વઢિયારની વિસરાયેલી વિરાસત પર સંશોધન કરવા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2.5 લાખનું ગ્રાન્ટ ફાળવવામાં આવી। વઢિયારના યુવા લેખક શૈલેષ પંચાલે વઢિયારની વિસરાયેલ વિરાસત વિષય પર સંશોધન માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જહા તેમજ મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વઢિયારની વિરાસત પર સંશોધન માટે યુવા સાહિત્યકાર શૈલેષ પંચાલની સંશોધન પ્રકલ્પ હેઠળ પસંદગી કરવામાં આવી। વઢિયાર યુવા લેખકના કુલ 2.5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। આ પ્રકલ્પ હેઠળ આવનારા 1 વર્ષમાં વઢિયાર પંથકની અસ્મિતા ઉજાગર કરવામાં ભગીરથ પ્રયાસ કરવામાં આવશે, જેમાં વઢિયારના હડપ્પન સાઇટો, પરંપરાઓ અને વિશેષતાઓ પર શૈલેષ પંચાલ વતી સંશોધન અને પરિભ્રમણનો વિધિવંત પ્રારંભ થશે। એક અંતરિયાળ વિસ્તાર માટે આ એક ગૌરવવંતી ઘટના બની રહેશે। તેમજ આ સંશોધન પ્રકલ્પ હેઠળ સમી, હારી, શંખેશ્વર અને રાધનપુર તાલુકાના ગામડામાં ઘરબાયેલા અસ્મિતા ઉજાગર થશે અને પ્રદેશ માટે એક નવા અધ્યાયનો આરંભ થશે। નમસ્કાર મિત્રો, અમે આજે આવી પહોંચ્યા છીએ વઢિયાર પંથકના સિપર ગામે। વઢિયાર પ્રદેશનો જે ડેલ્ટા પ્રદેશ કહેવાય, મુખ્ય પ્રદેશ 3 નદીઓનો, ત્યાં હડપ્પન સંસ્કૃતિ અને ચાલકોલિથિક યુગના જે અવશેષો મળે છે એ આ સિપર ગામનો કાસો ટીંબો છે, જે પુરાતત્વ વિભાગ તરફથી 1978માં અહીંયા એક ઉત્ખનન થયેલું અને આ સાઇટ હડપ્પન સાઇટ જાહેર થયેલી। તો એ જગ્યા પર આવી પહોંચ્યા છીએ અને મારી સાથે છે બળવંતદાન ગઢવી, અમારા વઢિયારના વિખ્યાત લોકગાયક જંભા ગઢવી છે, વાણિયા વિશેષજ્ઞ। અને આજે અમે વઢિયાર પ્રદેશમાં અત્યાર સુધી હેરિટેજ અંગે જે જાગૃતિ લાવવાનો જે એક પ્રયાસ, એના ભાગરૂપે હડપ્પાના અવશેષોના ઉત્ખનનના કામમાં આજે આ પગલું એક ભર્યું છે અને અહીંથી આગળ હજુ કુંવર ગામે જવાના છીએ, ત્યાં પણ બીજી એક સાઇટની મુલાકાત